નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન 1. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીં એક ઉદાહરણ આપેલ છે. તરુણ ડ્રોઝ પિક્ચર્સ. અહીં કૌંસમાં ડ્રો આપેલું હતું, પરંતુ તરુણ એ ત્રીજો પુરુષ એકવચન હોવાથી તે ક્રિયાપદની પાછળ એસ લાગ્યો, તેથી ડ્રોનું ડ્રોઝ થયું. તે પ્રમાણે આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની રહેશે. મીના ખાલી જગ્યા અ લેટર. કૌંસમાં રાઈટ આપેલ છે. અહીં મીના એ પણ ત્રીજો પુરુષ એકવચન હોવાથી રાઈટની પાછળ એસ લાગશે. નંબર 2. વી ખાલી જગ્યા ફૂટબોલ. આઈ વી યુ ધે હોય તો કૌંસમાં રહેલો શબ્દ એમ જ ખાલી જગ્યામાં લખી દેવું. નંબર 3. અરુણ એન્ડ અમર ખાલી જગ્યા ઇંગ્લિશ કૌંસમાં લર્ન આપેલ છે. બાળકો, અહીં જો અરુણ એક નામ હોત તો ત્રીજો પુરુષ એકવચન કહેવાત, તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ નિયમ પ્રમાણે લાગત. પરંતુ અહીં અરુણ અને અમર બે છે, એટલે કે આ ત્રીજો પુરુષ બહુવચન હોવાથી લર્ન એમ જ મૂકવાનું. નંબર 4. ગૌરવ ખાલી જગ્યા હોમ બાય બસ. અહીં ગોની પાછળ ઈએસ લાગશે. નંબર 5. પૂજા ખાલી જગ્યા મી ટુ સ્વિમ. કૌંસમાં ટીચ આપેલું છે તો ટીચનું થશે ટીચીઝ. નંબર 6. વી ખાલી જગ્યા ફાસ્ટ કૌંસમાં રન છે તો એમ જ રન મૂકી દઈશું. નંબર 7. લલિત ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ. અહીંયા લલિત ત્રીજો પુરુષ એકવચન છે અને સ્ટડી આપેલું છે, પરંતુ વાય અને વાયની આગળ વ્યંજન ડી છે, તો વાય કાઢી અને આઈઈએસ મૂકશું. લલિત સ્ટડીઝ ઇન ધ ઇવનિંગ. નંબર 8. ધે ખાલી જગ્યા ફ્લાવર્સ. અહીં આવશે બ્રિંગ. નંબર 9. ધ ટીચર ખાલી જગ્યા અ લેસન. અહીં રીડની પાછળ એક્સ લાગશે, કારણ કે ધ ટીચર એ ત્રીજો પુરુષ એકવચન છે. નંબર 10. ભારત ખાલી જગ્યા સ્કૂલ અર્લી. અહીં રીચ આપેલું છે. અહીં ભરત એ ત્રીજો પુરુષ એકવચન હોવાથી રીચની પાછળ ઈએસ લાગશે. અહીં પ્રશ્ન 1 પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. ઉદાહરણ: હુ ઓપન્સ ધ ડોર અને કૌંસમાં તેજસ્વીની નામ આપેલ છે, તો આપણે હુની જગ્યાએ તેજસ્વીનીનું નામ મૂકીશું અને વાક્ય બનાવીશું. તેજસ્વીની ઓપન્સ ધ ડોર. તે જ રીતે જોઈએ. નંબર 1. વેર ડુ ધ ફાર્મર્સ ગો. ખેડૂતો ક્યાં જાય છે? તો વેર એ જગ્યાનો નિર્દેશ કરે છે અને કૌંસમાં આપણને ઓન ધેર ફાર્મ્સ આપેલ છે, તો વાક્ય બનાવીએ. ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ્સ. નંબર 2. વિચ કલર ડઝ મીના લાઈક. મીના લાઇક્સ બ્લુ કલર. અહીં કૌંસમાં આપણને કલરનું નામ આપેલ છે, તો આપણે વાક્ય બનાવ્યું. બાળકો, અહીં આપણે ડઝ છે એટલે લાઇકની પાછળ એસ કે ઈએસ લાગેલ નથી તે જોયું, પરંતુ જ્યારે ડઝ નીકળી જાય વિધાન વાક્યમાં ત્યારે ક્રિયાપદની પાછળ મીના ત્રીજો પુરુષ એકવચન હોવાથી એસ કે ઈએસ લાગે, તેથી મીના લાઇક્સ બ્લુ કલર એ પ્રમાણે વાક્ય બને છે. નંબર 3. વેન ડુ ધ
ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ. અહીં જવાબ આપેલ છે ઇન ધ મોર્નિંગ. વેન એ સમયનો નિર્દેશ કરે છે. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. નંબર 4, હાઉ મેની માર્બલ્સ ડઝ રજત હેવ? 10 આપેલ છે કૌંસમાં. હાઉ મેની એટલે કેટલા કે કેટલી. રજત હેઝ 10 માર્બલ્સ. નંબર 5, વોટ ડુ ધે લાઈક ટુ ઈટ? અહીં કૌંસમાં ફ્રૂટ્સ આપેલ છે. તેઓ બધાને શું ગમે છે ખાવામાં? ધે લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ. નંબર 6, હુ ડ્રોઝ રંગોલીઝ? અહીં દીપિકા નામ આપેલ છે તો હુની જગ્યાએ આપણે દીપિકા મૂકીશું. દીપિકા ડ્રોઝ રંગોલીઝ. નંબર 7, વિચ ગેમ ડુ ધ બોયઝ પ્લે? અહીં હોકી આપેલ છે તો વાક્ય બનશે ધ બોયઝ પ્લે હોકી ગેમ. નંબર 8, વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ? અહીં કૌંસમાં ઇન ધ આફ્ટરનૂન આપેલ છે. મધર માર્કેટ ક્યારે જાય છે? મધર ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ આફ્ટરનૂન. નંબર 9, હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક? અહીં કૌંસમાં 1 ગ્લાસ ઓફ મિલ્ક આન્સર આપેલ છે. મિહિર ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. નંબર 10, વોટ ડઝ સૌમિલ રાઇટ? ગુજરાતી પોયમ્સ. સૌમિલ રાઇટ્સ ગુજરાતી પોયમ્સ. અહીં એક્સરસાઇઝ 2 પણ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 3 જોઈશું. પ્રશ્ન 3, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવી લખો. ઉદાહરણ, દેવ તેની નીચે અંડરલાઈન કરેલ છે. રાઇટ્સ અ પોયમ. પોયમ નીચે પણ અંડરલાઈન કરેલ છે. બાળકો, જ્યારે નામ એટલે કે જે વાક્યની શરૂઆતમાં કરતા હોય તેની નીચે અંડરલાઈન હોય તો વાક્ય હંમેશા જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે હુથી જ બને. તે તમારે યાદ રાખવાનું. ત્યારબાદ અહીં જે પોયમ નીચે અંડરલાઈન કરેલ છે કે દેવ શું લખે છે? આપણે પ્રશ્ન પૂછીએ ગુજરાતીમાં, દેવ શું લખે છે? તો જવાબ મળે કે દેવ કવિતા લખે છે. તો અહીં બીજી જે અંડરલાઈન છે તેનું પ્રશ્નાર્થ વાક્ય વોટથી બનશે. હવે હુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે આપણે ડુ કે ડઝનો ઉપયોગ કરતા નથી. હુ રાઇટ્સ અ પોયમ માત્ર નામ કાઢી દઈએ છીએ. જ્યારે વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ડુ કે ડઝનો ઉપયોગ આપણે કર્તાના આધારે કરીએ છીએ. દેવ ત્રીજો પુરુષ એકવચન હોવાથી વોટની સાથે આવશે ડઝ. વોટ ડઝ દેવ રાઇટ? ત્યારબાદ ક્રિયાપદની પાછળ લાગેલ એસ કે યસ નીકળી જાય અને પ્રશ્નાર્થ ચિહ્ન વોટ ડઝ દેવ રાઇટ? એ રીતે આપણે પ્રશ્ન જોઈએ. નંબર 1, અંશ પોસ્ટ અ લેટર. અંશ નામ નીકાળવા માટે આપણે હુ યુઝ કરીશું. હુ પોસ્ટ્સ અ લેટર? પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ અંશ શું પોસ્ટ કરે છે? તો લેટર, એટલે કે વોટથી વાક્ય બનશે. વોટ ડઝ અંશ પોસ્ટ? અહીં પોસ્ટની પાછળ લાગેલ એસ નીકળી ગયો અને પ્રશ્નાર્થ ચિહ્ન આવી ગયું. તે જ રીતે પ્રશ્ન 2, ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. ધ ચિલ્ડ્રનની જગ્યાએ આપણે હુ મૂકીશું. હુ સિંગ અ સોંગ? અને જે ચિલ્ડ્રન શું ગાઈ રહ્યા છે? ગીતો. તો આપણે તે માટે વોટથી પ્રશ્ન પૂછીશું. હવે ધ ચિલ્ડ્રન એ ત્રીજો પુરુષ બહુવચન છે માટે ડુ આવશે. વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ? નંબર 3, ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. હવે અહીં ફાધર નીચે અંડરલાઈન છે. ટુ ધ ઓફિસ એટલે કે સ્થળ નીચે પણ અંડરલાઈન છે. એટ 9 AM એટલે કે સમય નીચે અંડરલાઈન છે. પ્રથમ વાક્ય આપણે પ્રશ્નાર્થ બનાવીશું ત્યારે હુથી બનશે. ત્યારબાદ ટુ ધ ઓફિસ જગ્યા દર્શાવી છે એટલે વેરથી, અને એટ 9 AM એ સમય દર્શાવે છે એટલે વેનથી વાક્ય બનશે. હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM? સેકન્ડ, વેર ડઝ
ડઝ કેમ આવ્યું કે કર્તાના આધારે આપણે ડુ કે ડઝ મૂકીએ છીએ, તો કર્તા ત્રીજો પુરુષ એકવચન છે ફાધર, તે માટે ડઝ. વેર ડઝ ફાધર, જે ગોઝની પાછળ ES હતું તે નીકળી જાય, એટલે કે વેર ડઝ ફાધર ગો એટ 9 AM. જ્યારે આપણે વેરનો ઉપયોગ કરીએ ત્યારે સ્થળ નીકળી જાય. હવે વેનથી વાક્ય બનાવીશું ત્યારે સમય નીકળી જશે. વેન ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ. નંબર 4, શીલા પુટ્સ ધ વાઝ ઓન ધ ટેબલ. શીલાનું નામ છે, તેથી આપણે હુથી પ્રથમ વાક્ય બનાવીશું. હુ પુટ્સ ધ વાઝ ઓન ધ ટેબલ. ત્યારબાદ ધ વાઝ એક વસ્તુ છે, તે માટે વોટથી વાક્ય બનશે. વોટ ડઝ શીલા પુટ ઓન ધ ટેબલ. ત્યારબાદ ઓન ધ ટેબલ તે જગ્યા બતાવે છે, તેથી વેરથી બનીશું. વેરથી બનશે વાક્ય વેર ડઝ શીલા પુટ ધ વાઝ. નંબર 5, મીના એન્ડ ગીતા પ્લે ચેસ. હવે મીના એન્ડ ગીતા તે નામ છે, તે માટે હુથી વાક્ય બનશે હુ પ્લે ચેસ. ત્યારબાદ વોટથી વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે. નંબર 6, રેખા બાયઝ અ ન્યૂ ડ્રેસ. હુ બાયઝ અ ન્યૂ ડ્રેસ. અ ન્યૂ ડ્રેસ એક વસ્તુ છે, તે માટે વોટથી વોટ ડઝ રેખા બાય. નંબર 7, વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. સૌ પ્રથમ હુથી વાક્ય બનાવીશું. હુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. સેકન્ડ, ધ લાઇબ્રેરી એ જગ્યા દર્શાવી છે, તેથી વેર. વેર ડુ વી ગો ટુ ઇન ધ આફ્ટરનૂન. હવે ઇન ધ આફ્ટરનૂન એ સમય દર્શાવે છે, તેથી વેનથી. વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી. નંબર 8, ધ ડોગ રન્સ આફ્ટર ધ કેટ. અહીં માત્ર ધ ડોગ નીચે અંડરલાઇન છે, તેથી હુથી વાક્ય બનશે હુ રન્સ આફ્ટર ધ કેટ. નંબર 9, ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. સૌ પ્રથમ ધ બેબી નીચે છે, તેથી હુ. ત્યારબાદ મિલ્ક એટલે કે વોટથી બનશે, અને ઇન ધ મોર્નિંગ જે સમય દર્શાવે છે, એટલે વેનથી. હુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ. વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક. નંબર 10, સાગર બ્રિંગ્સ 10 kites. સાગર નીચે અંડરલાઇન છે, તેથી હુથી, અને 10 નીચે છે, એટલે કે સંખ્યા માટે હાઉ મેનીથી બનશે. હુ બ્રિંગ્સ 10 kites. ત્યારબાદ હાઉ મેની kites ડઝ સાગર બ્રિંગ. નંબર 11, ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ ઇન ધ આફ્ટરનૂન. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે ખાસ ધ્યાન આપવાનું. MEN હોય તો એક ટપાલીની વાત છે, જ્યારે MEN હોય ત્યારે પોસ્ટમેનનું બહુવચન થઈ જાય, એટલે કે વધારે ટપાલીઓ. તો અહીં એક ટપાલીની વાત હોય ત્યારે ત્રીજો પુરુષ એક વચન કહેવાય, એટલે કે આપણે ડઝનો ઉપયોગ કરીશું. જ્યારે MEN હોય તો ડુનો ઉપયોગ કરવાનો. હુ ડિલિવર્સ લેટર્સ ઇન ધ આફ્ટરનૂન. વોટ ડઝ ધ પોસ્ટમેન ડિલિવર ઇન ધ આફ્ટરનૂન. વેન ડઝ ધ પોસ્ટમેન ડિલિવર લેટર્સ. નંબર 12, દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. પ્રથમ, હુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. વોટ ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇન ધ ઇવનિંગ. વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, અહીં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ત્રણેય એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો, વિડીયોને લાઇક કરો, અને આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.